નમસ્તે દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવા જઈ રહ્યો છું કેફેમાં થયેલો પ્રેમ સત્ય ઘટના। અમદાવાદની સવાર કંઈક અલગ જ હોય છે। ટ્રાફિકનો અવાજ, ચાની લારીઓનો ધુમાડો અને લોકોના ચહેરા પર રૂટીનનો થાક। એ જ શહેરમાં રહેતી હતી નિધિ મહેતા, 26 વર્ષની, એક જાણીતી આઈટી કંપનીમાં યુએક્સ ડિઝાઇનર। બહારથી આત્મવિશ્વાસી પણ અંદરથી એકલતા ભરેલી। દરરોજની જેમ એ સવારે પણ એનું જીવન એક સરખું હતું। ઓફિસ, સ્ક્રીન, ઈમેલ્સ અને લોકો વચ્ચેનો તણાવ। પણ એ દિવસે કંઈક અલગ હતું। નિધિએ નક્કી કર્યું કે આજે ઓફિસ ન જવું, થોડી શાંતિ જોઈએ, કદાચ કોઈ કેફેમાં જઈને કામ કરી લઈએ। એણે વિચાર્યું એના માટે શાંતિનો અર્થ કોફી અને સંગીત હતો। એટલે એ પહોંચી ગઈ એના મનપસંદ કેફે અર્બન બીન્સ પર, એક નાના, શાંત અને ગરમ પ્રકાશવાળો કેફે, જ્યાં હંમેશા કોઈક પુસ્તક વાંચતું, કોઈક લેપટોપ પર કામ કરતું। દરવાજો ખોલતા જ કોફીની સુગંધ ફેલાઈ। એણે લાટે ઓર્ડર કર્યું, લેપટોપ ખોલ્યું અને એક ખૂણામાં બેસી ગઈ। તે ખૂણો કાચની બાજુએ, જ્યાંથી બહારનું શહેર દેખાતું હતું, પણ અવાજ અંદર ન આવતો। એણે ફાઇલ ખોલી, સ્ક્રીન સામે કામ શરૂ કર્યું, પણ નજર વારંવાર સામે બેઠેલા અજાણ વ્યક્તિ તરફ જઈ રહી હતી। એક યુવક, કાળી ટી શર્ટ, ચશ્મા અને એકાગ્રતા ભરેલો ચહેરો। એ લેપટોપ પર કંઈક લખી રહ્યો હતો, કદાચ બ્લોગ। એના ચહેરા પર એવી શાંતિ હતી કે નિધિ થોડી ક્ષણો માટે એ તરફ જોતી જ રહી ગઈ। થોડી વારમાં એ યુવકે કહ્યું, માફ કરજો, આ પાવર પોઈન્ટ તમારા ટેબલની નીચે છે, હું ચાર્જર લગાડી શકું? હા જરૂર, નિધિએ નમ્રતાથી કહ્યું। એણે સ્મિત આપ્યું, થેન્ક યુ બોલીને ચાર્જર લગાવ્યો। તે પછી થોડું અવેકર્ડ સાયલન્સ હતું, પણ ક્યારેક એ જ શાંતિ કંઈક નવી શરૂઆત લાવે છે। 5 મિનિટ પછી એ યુવકે વાત શરૂ કરી, તમે ડિઝાઇનર છો? નિધિએ આશ્ચર્યથી જોયું। હા, તમે કેવી રીતે જાણ્યું? તમારા સ્ક્રીન પર ફિગ્મા લખેલું છે, ખુલેલું છે, ડિઝાઇનર્સનું પ્રિય ટૂલ। બંને હસ્યા। એનું હાસ્ય નિધિને ખૂબ ગમ્યું, સીધું, સાદું, પણ ખરા દિલથી। થોડી વાતોમાં એણે પોતાનું નામ કહ્યું, અનુરાગ, ફ્રીલાન્સ રાઇટર, ટ્રાવેલ બ્લોગર અને શહેરથી વધુ રસ્તાઓનો પ્રેમી। મને લખવાનું ગમે છે, અનુરાગ બોલ્યો। મારા માટે શબ્દો જ સફર છે, નિધિએ કહ્યું। મારે માટે રંગો એ સફર છે। એ બંને વચ્ચે એક અજાણી સમાનતા ઉગી ગઈ, શબ્દો અને રંગો વચ્ચે અભિવ્યક્તિનો સ્વરૂપ, પણ અલગ રીતથી। તે દિવસે બંને વચ્ચે સતત વાત ચાલતી રહી। પુસ્તકો, મુસાફરી, સંગીત અને જીવનની સામાન્ય વાતો। કોઈક રીતે એ અજાણપણું ધીમે ધીમે ઓળખમાં ફેરવાતું ગયું। કલાકો પછી નિધિએ ઘડિયાળ જોયું, બપોરના 2 વાગી ગયા હતા। ઓફિસમાં હાજરી આપવાનો સમય પસાર થઈ ગયો હતો। તમારી સાથે વાત કરતો સમય ક્યાં ગયો ખબર જ ન પડી, નિધિ બોલી। કદાચ એ જ સાચી વાતચીત હોય, અનુરાગ હસ્યો। જતા પહેલાં એણે કહ્યું, કાલે આવશો? નિધિએ હસીને કહ્યું, શાયદ, જો કામ થશે તો। એને ખબર નહોતી કે હવે એ કેફે તેના માટે ફક્ત કેફે નહીં રહેવાનું હતું, પણ એ સ્થાન જ્યાં એની જિંદગીની એક નવી દિશા લેવાની હતી। હવે કેફે એના રોજિંદા જીવનનો ભાગ બની ગયો હતો। દર સવારના 10 વાગ્યે એ આવી જતી, એ જ ખૂણામાં બેસતી, એ જ લાટે ઓર્ડર કરતી, અને લગભગ દરરોજ એ સામેની સીટ પર અનુરાગ હાજર હોતો। ક્યારેક બંને કામ કરતા, ક્યારેક શબ્દો વચ્ચે મૌન ચાલતું, ક્યારેક ફક્ત નજરો બોલતી। એક દિવસ અનુરાગે કહ્યું, તમે હંમેશા લેપટોપમાં ખોવાઈ જાઓ છો, ક્યારેક આસપાસ જોયું છે? નિધિએ પૂછ્યું, જોયું એટલે? જોયું એટલે લોકો કેવી રીતે હસે છે, કેવી રીતે રાહ જુએ છે, કેવી રીતે એક કપ કોફી આખો દિવસ સુધારી શકે છે। નિધિ ચૂપ રહી ગઈ। એ પહેલીવાર હતું કે કોઈએ એના અંદરના ખાલીપાને શબ્દ આપ્યા હતા। તે પછીથી નિધિ કેફેમાં કામ કરતાં કરતાં ક્યારેક આસપાસ જોતી। બહાર વરસાદ પડતો હોય ત્યારે કાચ પર ટપકાનો અવાજ સાંભળતી, અને એ વખતે અનુરાગ એને જોઈને કહેતો,
જુઓ, આ શાંતિમાં પણ સંગીત છે. દિવસો પસાર થતા ગયા. નિધિને હવે એ ખૂણો ગમતો, એ સંગીત ગમતું અને કદાચ એ વ્યક્તિ પણ. એક સાંજ, વરસાદ પછીની ઠંડી હવા હતી. કેફેમાં ઓછા લોકો હતા. નિધિએ દિવસે થોડી ઉદાસ હતી. ઓફિસમાં કોઈએ એની ડિઝાઇન રિજેક્ટ કરી દીધી હતી. અનુરાગે પૂછ્યું, શું થયું? આજે ચહેરા પર રંગ નથી. કંઈ ખાસ નહીં, બસ થોડી થાકેલું છું. તમે જાણો છો, ડિઝાઇન રિજેક્ટ થવી એટલે તમારા વિચારો ન સમજાયા, તમે નહીં. નિધિએ પહેલીવાર કોઈની આંખોમાં જોઈને વિચાર્યું, આ વ્યક્તિ ફક્ત શબ્દ લખતો નથી, એ મન વાંચી શકે છે. તે સાંજે પહેલીવાર નિધિએ હસીને કહ્યું, તમે ખરેખર અજીબ છો. હા, પણ તમારી જે અજીબ કોઈ મળ્યું નથી. અનુરાગ બોલ્યો. બંને હસ્યા. તે હાસ્યમાં એક નવો પ્રેમ છુપાયેલો હતો, જે હજુ નામ વગરનો પણ અસ્તિત્વ ધરાવતો હતો. તે રાત્રે નિધિ ઘરે પાછી આવી, પણ મન કેફેમાં જ અટકી ગયું હતું. તેના મનમાં વારંવાર અનુરાગની આંખો, એનું હાસ્ય અને એ શબ્દો ગૂંથાતા રહ્યા. જ્યાં શબ્દો ખૂટી જાય ત્યાંથી પ્રેમ શરૂ થાય છે. એને સમજાયું, કદાચ કંઈક શરૂ થઈ રહ્યું છે. કદાચ પ્રેમ. નિધિ અને અનુરાગ વચ્ચેની ઓળખ હવે રોજની બાબત બની ગઈ હતી. દર સવારે એ જ કેફે, એ જ ખૂણો, એ જ કોફી. પરંતુ હવે એ કોફી ફક્ત ચાખવા માટે નહોતી. એ વચ્ચેની શાંતિ હવે બંને માટે શબ્દોથી પણ વધુ કિંમતી બની ગઈ હતી. નિધિ ઘણીવાર વિચારે, આ શું છે, મિત્રતા કે કંઈક વધુ? પણ પછી તરત જ પોતાને સમજાવે, એ તો ફક્ત એક મિત્ર છે, કેફેમાં મળતો મિત્ર. એક દિવસ અનુરાગ કેફેમાં આવ્યો ત્યારે એની આંખોમાં અનોખી ચમક હતી. એણે કેફેમાં પ્રવેશતા જ કહ્યું, નિધિ, હું કચ્છ જઈ રહ્યો છું 3 દિવસ માટે, મારા નવા બ્લોગ માટે. નિધિ સ્મિત સાથે બોલી, કચ્છ? કેટલું દૂર? હા, પણ એ સફેદ રણ, ત્યાંના તારાઓ, ત્યાંની શાંતિ તને ગમશે. નિધિ હસીને બોલી, મને શાંતિ તો અહીંયા પણ મળે છે, તારી બાજુમાં. થોડો મૌન છવાયો. બંને એકબીજાની નજરમાં થોડી ક્ષણો માટે ખોવાઈ ગયા. અનુરાગ ધીમેથી બોલ્યો, તું ચાલશે મારી સાથે? નિધિ હચમચી ગઈ. હું? હા, તું. તારી ડિઝાઇન માટે નવા વિચારો મળશે અને મારી વાર્તા માટે નવો દ્રષ્ટિકોણ. નિધિએ પહેલેથી જ વિચાર્યું નહોતું. ઓફિસ, કામ, જવાબદારીઓ. પણ અંદર ક્યાંક એક અવાજ બોલ્યો, એક વાર તો જીવવા જેવી સફર કર. 3 દિવસ પછી બંને રણની સફર પર નીકળ્યા. ટ્રેનમાં બેસતા જ નિધિ થોડી અજાણ બની ગઈ. એ પહેલીવાર કોઈ અજાણ વ્યક્તિ સાથે એટલો સમય પસાર કરવાની હતી. પણ અનુરાગની વાતોમાં એવો સંતુલન હતો કે એ ડરી ન હતી. અનુરાગે એના હાથમાં એક નોટબુક આપીને બોલ્યો, અહીં તું તારા વિચારો લખતી જા. ક્યારેક શબ્દો સૌથી સારા દર્પણ બને છે. નિધિએ હસીને નોટબુક ખોલી ખાલી પાના જોઈને મનમાં વિચાર્યું, કદાચ આ સફર પણ આ પાના જેવી જ ખાલી છે. પણ લખવાની રાહમાં સ્ટેશનથી કચ્છ સુધીની લાંબી મુસાફરીમાં બંને વચ્ચે ઘણા વિષયો આવ્યા. જીવન, સપના, નિષ્ફળતા અને ખુશી. અનુરાગે કહ્યું, જાણે છે, હું લખું છું કારણ કે બોલવાથી ડર લાગે છે. શબ્દો પર વિશ્વાસ છે, લોકો પર નહીં. નિધિ ધીમેથી બોલી, મને પણ એ જ ડર છે. હું ડિઝાઇન બનાવું છું, પણ લાગણીઓ છુપાવી દઉં છું. એ બંનેના શબ્દોમાં એક અજાણી સમાનતા હતી. કોઈક રીતે બંને અધૂરા હતા, પણ એકબીજામાં પૂરા થવા લાગ્યા હતા. આગલા દિવસે તેઓ રણે કચ્છ પહોંચ્યા. સૂર્ય અસ્તની વેળા હતી. આકાશ નારંગી રંગમાં રંગાઈ ગયું હતું અને સફેદ રેતીએ રંગને પ્રતિબિંબિત કરી રહી હતી. અનુરાગ બોલ્યો, જુઓ નિધિ, અહીં દરેક રેતીકણ વાર્તા કહે છે, પરંતુ તેને સાંભળવા માટે શાંતિ જોઈએ. નિધિએ રેતીમાં પંખ મૂકતા બોલી, આ તો સ્વપ્ન જેવું છે. હા, પરંતુ તું પણ સ્વપ્ન જેવી જ લાગે છે. અનુરાગના આ શબ્દોએ એનું હૃદય ધબકાવી દીધું. બંને ચાલતા ચાલતા એક ખૂણામાં બેસી ગયા. હળવો પવન
દૂર કચ્છી સંગીત અને રેતી પર ચંદ્રની ઝાંખી કિરણો. એ પળમાં સમય થંભી ગયો. અનુરાગે એના હાથમાં એક રેતી કણ લઈને કહ્યું, આ રેતી જેવી જ છે અમારી જિંદગી. હાથમાં રાખો તો સરકી જાય, પણ જો દિલથી પકડી લો તો સ્મૃતિ બની જાય. નિધિ એને જોયા કરતી, કશું બોલી નહીં. એના ચહેરા પરની શાંતિ એ જ પ્રેમનો પ્રથમ સ્વીકાર હતી. તે રાત્રે કેમ્પ ફાયર પાસે બેઠા. બંનેની વાતો લાંબી ચાલતી રહી. અનુરાગ પોતાના પ્રવાસોની વાતો કહેતો, નિધિ એના ડિઝાઇનના સપનાઓની. એક ક્ષણે અનુરાગ બોલ્યો, તારા સ્મિતમાં એવી શાંતિ છે કે હું શબ્દો ભૂલી જાઉં. નિધિ હળવેથી બોલી, તારા શબ્દોમાં એવી ઉષ્મા છે કે હું એકતા ભૂલી જાઉં. એ પહેલી વાર હતું જ્યારે બંને વચ્ચેનો મૌન પ્રેમ બની ગયો. રાત્રે બંને તંબુની બહાર રેતી પર સૂઈ ગયા. આકાશમાં તારાઓનો સમુદ્ર હતો. નિધિએ આંખો બંધ કરીને કહ્યું, તારાઓ આટલા નજીક લાગતા પહેલાં ક્યારેક જોયા નથી. અનુરાગ બોલ્યો, કદાચ કારણ કે આજે તું કોઈક માટે દિલ ખોલીને જોઈ રહી છે. નિધિએ એની તરફ જોયું. એ શબ્દો એના હૃદય સુધી પહોંચી ગયા. બંને વચ્ચે અંતર નહોતું રહ્યું, ફક્ત રેતી, શાંતિ અને બે ધબકતા હૃદયો. તે રાત્રે કશું બોલાયું નહીં, પણ એ રાત બંને માટે જીવનનો સૌથી સુંદર અધ્યાય બની ગયો. બીજા દિવસે સવારે સૂર્યના પ્રથમ કિરણ સાથે બંને ઉઠ્યા. અનુરાગે કહ્યું, આ સફર ખતમ નથી થઈ, પ્રથમ અધ્યાય પૂરો થયો. નિધિ હસીને બોલી, મને લાગે છે આ રણ મારા અંદર કંઈક બદલી ગયું છે. કદાચ એ પ્રેમ છે. અનુરાગ હળવેથી બોલ્યો. બંને થોડી ક્ષણનું મૌન. નિધિ આંખોમાં હળવી ચમક, અને એ ચમકમાં એક જ ઉત્તર, હા. ટ્રેનમાં પાછા જતા બંને ચૂપ હતા, પણ એ ચૂપાઈ વચ્ચે હજારો શબ્દો છુપાયેલા હતા. જ્યારે શહેરના લાઇટ્સ દેખાયા, નિધિએ ધીમેથી કહ્યું, તું પાછો ક્યારે જશે? હજી ખબર નથી, પરંતુ હવે ક્યાંય જવાનું મન નથી. એણે એના હાથને હળવે સ્પર્શ્યો, અને એ સ્પર્શમાં પ્રેમની પુષ્ટિ મળી ગઈ. શબ્દો વગર, વચનો વગર, ફક્ત અનુભૂતિથી. તે રાત પછી નિધિ અને અનુરાગના જીવનમાં રણ ફક્ત સફર નહોતું, એ પ્રેમનો આરંભ બની ગયું. એવું પ્રેમ જે મૌનમાં જન્મે છે અને શાંતિમાં જીવંત રહે છે. રણની સફર પછી નિધિ અને અનુરાગ વચ્ચે બધું બદલાઈ ગયું હતું. હવે કેફેમાં તેમની બેઠકો વચ્ચેનો અંતર ગાયબ થઈ ગયો હતો. હવે કોફી કપ વચ્ચે નહીં, દિલ વચ્ચે ગરમાઈ હતી. હવે નિધિ કેફેમાં આવતી ત્યારે એની નજર આપોઆપ એ ખૂણામાં જઈ પહોંચતી જતી, અને દરેક વખત અનુરાગ ત્યાં હાજર, હંમેશા એ જ સ્મિત સાથે. કેફેના વેટર પણ હવે સમજવા લાગ્યા કે આ બંને વચ્ચે કંઈક ખાસ છે. એમને હવે તમારી કોફી હંમેશા એકસાથે એમ પૂછવું સામાન્ય થઈ ગયું હતું. એક સાંજ, વરસાદ પછીની ઠંડી હવા હતી. બહાર ઝરમર વરસાદ, અંદર કોફીનો સુગંધ, અને બે આત્માઓ વચ્ચેની શાંતિ. નિધિ ખિડકી પાસે બેઠી હતી. બહાર વરસાદના ટીપાં કાચ પર નાચતા હતા. અનુરાગ ધીમેથી એના ખભા પર હાથ મૂકીને બોલ્યો, વરસાદ ક્યારેક આપણો અરીસો બની જાય છે. બહાર ઝરમર પડે છે, અંદર લાગણીઓ ઝીલાય છે. નિધિએ એના ખભા પર માથું મૂક્યું. એ પહેલીવાર હતું જ્યારે એણે કોઈને પોતાના નજીક આવવા દીધો હતો. બંને ચૂપચાપ બેઠા રહ્યા, ફક્ત હૃદય ધબકતા હતા. એ શાંત રાતે શબ્દો ન હતા, પણ વાત ઘણું કહી રહી હતી. એ હળવો સ્પર્શ, એ ઉષ્મા, એ બંને માટે પ્રેમનો સ્વીકાર હતો. એક દિવસ અનુરાગ એના ચહેરા પર થોડી ઉદાસી સાથે આવ્યો. એણે કહ્યું, નિધિ, મારે દિલ્હી જવાનું છે, નવા પ્રોજેક્ટ માટે, 6 મહિના માટે. નિધિનો ચહેરો થંભી ગયો. એટલો લાંબો સમય? હા, પણ કદાચ એ મારી સૌથી મોટી તક છે. એક ક્ષણ નિધિ માટે મુશ્કેલ હતી, પણ એણે સ્મિત આપ્યું. તું જા, હું અહીં રહીશ, કેફેમાં, એ જ ખૂણામાં. અનુરાગ એની આંખોમાં જોઈને બોલ્યો, જ્યાં શબ્દો ખૂટી જાય ત્યાંથી પ્રેમ શરૂ થાય છે.
એ પ્રેમને અંતર ન તોડી શકી. તે રાતે બંને શહેરની લાંબી ગલીઓમાં ફર્યા, હાથમાં હાથ, વરસાદના ટીપા વચ્ચે રસ્તાની લાઇટ હેઠળ ચાલતા રહ્યા. કોઈ બોલતું ન હતું, પરંતુ દરેક પગલાં પ્રેમ બોલતા હતા. અનુરાગે નિધિનો હાથ પકડીને કહ્યું, જો ક્યારેક મારી યાદ આવે તો ફક્ત 2 કોફી ઓર્ડર કરજે, હું આવી જઈશ. નિધિ હસતા હસતા રડી પડી. એ ચુંબન જે એણે એ રાતે એની કપાળ પર આપ્યું, એ શબ્દો કરતાં ઘણું મોટું વચન હતું. સમય ધીમે ધીમે વીતતો ગયો. કોલ્સ, મેસેજ, વિડીયો ચેટ બધું હતું, પણ અંતર ક્યારેક પ્રેમની કસોટી બની જાય છે. નિધિ ફરી પોતાના કામમાં ખોવાઈ ગઈ હતી, પણ દરેક સવારે કેફે જતી, એ જ ખૂણો, એ જ કપ, એ જ યાદ. એક દિવસ એણે કેફેમાં બેસીને ખાલી ખુરશી જોઈ અને ધીમેથી બોલી, હું તને ભૂલી નથી શકી અનુરાગ. એ દિવસે કેફેના વેઇટરે હળવી સ્મિત સાથે કહ્યું, મેમ, આજે તમારી કોફી માટે કોઈએ પહેલેથી પેમેન્ટ કરી છે. નિધિ આશ્ચર્યમાં પડી, કોણે? એણે ફક્ત કહ્યું, ફોર ધ ગર્લ હુ સ્ટીલ વેઇટ્સ. એના હૃદયમાં ધબકાર વધ્યો. એને લાગ્યું કદાચ અનુરાગ પાછો આવ્યો છે. પરંતુ એ દિવસ પસાર થયો, કોઈ આવ્યું નહીં. નિધિએ ધીમેથી એ કાગળને પોતાના ડાયરીમાં રાખી દીધું. નિધિ હવે મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ હતી. નવી નોકરી, નવું શહેર, જીવન ફરી ટ્રેક પર હતું. પરંતુ એ ખૂણો હજી મનમાં જીવતો હતો. એક સાંજ, લાંબા દિવસ પછી, એ એક કેફેમાં ગઈ. 2 કોફી ઓર્ડર કરી. વેઇટરે પૂછ્યું, મેમ, કોઈ આવવાનું છે? એણે હસીને કહ્યું, હા, કદાચ. એને ખબર નહોતી કે એ ઉત્તર એના જીવનનો સૌથી સુંદર ક્ષણ બની જશે. થોડી વાર પછી કોઈએ હળવે પૂછ્યું, શું આ સીટ ખાલી છે? નિધિએ નજર ઉઠાવી અને સામે અનુરાગ ઊભો હતો. એના હાથમાં એ જ નોટબુક, એ જ સ્મિત. હું બોલ્યો હતો ને, જો તું 2 કોફી ઓર્ડર કરીશ તો હું આવી જઈશ. નિધિ હસતા હસતા રડી પડી. એણે ઉઠીને એને ભેટી લીધું. કેફેમાં બધું જ શાંત થઈ ગયું. કોફીની સુગંધ, સંગીતનો હળવો તાલ અને 2 દિલની ધબકાર. એ એક નવી શરૂઆત હતી. તે પછીના દિવસોમાં બંનેએ એકબીજાને ફરી શોધ્યા. કેફેની જગ્યાએ હવે તેઓ પાર્કમાં ફરતા, વરસાદમાં નાચતા, સાથે ભોજન કરતા. એક સાંજ નિધિ એના બાલ્કનીમાં ઊભી હતી, હાથમાં કોફીનો કપ. અનુરાગ પાછળથી આવીને એની કમર પરથી હાથ રાખીને બોલ્યો, તું જાણે છે, મારી દરેક વાર્તા તારા પરથી શરૂ થાય છે. નિધિ હળવે બોલી, અને મારી દરેક ડિઝાઇન તારી લાગણી પરથી. એણે એના ખભા પર માથું મૂક્યું. સૂર્યાસ્તના કિરણો એના ચહેરા પર પડ્યા. એક ક્ષણમાં એ બંનેને લાગ્યું કે જીવનમાં જે શોધતા હતા તે મળી ગયું છે, એકબીજા રૂપે. એણે કોફીનો કપ ઉપાડીને કહ્યું, આપણે માટે જે પ્રેમ શબ્દોમાં નથી, પણ દરેક શ્વાસમાં છે. અનુરાગે એના કપ સાથે ટકરાવ્યું. 2 કપ, એક જ સુગંધ. પ્રેમ ક્યારેક અચાનક મળે છે, કેફેના ખૂણામાં, કોઈ અજાણ સ્મિતમાં, કોઈ શાંત સાંજમાં. નિધિ અને અનુરાગની સ્ટોરી એ સાબિત કરે છે કે સાચો પ્રેમ અશાંતિમાં નહીં, શાંતિમાં જન્મે છે. અને સાચી નજીકતા એ છે જ્યાં શબ્દો ખૂટી જાય. ફક્ત એક સ્પર્શ, એક સ્મિત અને એક કોફી પૂરતી બને છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, પાછા મળીએ નવા વિડીયો સાથે. આવજો. જય માતાજી.